અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં કરુણાંતિક સર્જાઈ હતી, જેમાં ભટાર વિસ્તારમાં વેકેશનમાં વતનથી પિતા પાસે આવેલા એક 14 વર્ષના બાળકનું લિફ્ટમાં માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું। સુરતમાં ફરી કરુણાંતિક સર્જાઈ હતી, જેમાં એક 14 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। વાત એમ છે કે હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને આ વેકેશનના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બાળકોની વિશેષ દરકાર રાખવી પડે તેવો બનાવ સામે આવ્યો છે। સુરતના ભટાર ખાતે આવેલા અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 14 વર્ષીય તરુણ રાકેશનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું। તરુણ રાકેશ મૂળ ઓડિશાનો છે અને સુરતમાં રહેતા પિતા પાસે વેકેશન મનાવવા આવ્યો હતો અને ભટારમાં સંબંધીને ત્યાં ગયો હતો। ત્યાં બાળકનું લિફ્ટમાં માથું ફસાતા મોત થયું હતું। આશાસ્પદ તરુણના મોતને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું।